નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ ખાતે આ વર્ષે હજ યાત્રાએ જનાર યાત્રિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાના હેતુસર વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ તારીખ 8મી ફેબ્રુઆરી રવિવારે હજ કમિટી મારફતે કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। કેમ્પ દરમિયાન આશરે 500 જેટલા હજ યાત્રીઓએ હાજરી આપી રસીકરણનો લાભ લીધો હતો। સમગ્ર કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદિમ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં યાત્રિકોની સુવિધા અને આરોગ્ય સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી। આ કામગીરીને સફળ બનાવવા ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફ સાથે સાથે ભરૂચ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો। કેમ્પ દરમિયાન ડોક્ટર ગોપિકા મેખિયા, ડોક્ટર અભિનવ શર્મા, ડોક્ટર રૂહીના શેખ તેમજ પ્રોગ્રામ કોઓર્ડિનેટર મુકીમ મંસૂરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીની દેખરેખ રાખી હતી। કેમ્પના અંતે ભરૂચ જિલ્લા હજ ખાદિમ તરફથી કેમ્પને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ અને સહયોગીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા છું, મેડિકલ ઓફિસર ભરૂચ સિવિલ હોસ્પિટલ। આજે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં KMCRI મેડિકલ કોલેજના સૌજન્યથી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના હજ યાત્રીઓ માટે વેક્સિનેશન અને હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલું છે, જેમાં મેનિન્જાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આજે આપવાના છે। આજે લગભગ પૂરા ભરૂચમાંથી મળીને 525 જેવા હજ યાત્રીઓ અત્યારે વેક્સિનેશનનો લાભ લેવાના છે, જેના માટે પ્રોગ્રામ ચાલુ છે અને કોલેજનો બધું સ્ટાફ એમાં લાગેલું છે, એ માહિતી આપવાની છે।